ભગવતે.
महर्षि वेदव्यास के जेमणे 18 पुराणों અને 4 વેદો લખેલ છે। 18 પુરાણોમાંનું એક એટલે દેવી ભાગવત। આ દેવી ભાગવત માં આદિશક્તિનું આરાધન તથા મહિમા ગવાયો છે। નવરાત્રી મહોત્સવમાં આદિશક્તિ જગદંબાનું આહ્વાન, ગુણગાન તથા ભક્તિ ગરીબી નિવારણ સાથે શિક્ષણનો પણ હેતુ રહ્યો છે અને એ માર્ગે આગળ આપને ખાસ વિનંતી કરું છું કે આ તકે જ્યારે બેંક અને ગ્રામીણ પ્રજા આટલી નજીક આવી છે તો ત્યારબાદ અધ્યક્ષ જુનાગઢ ગ્રામીણ બેંકનું સ્વાગત કરશે શ્રી અમૃતભાઈ સાબર। શ્રી અમૃતભાઈ સાબર અધ્યક્ષનું સ્વાગત કરશે શ્રી અમૃતભાઈ સાબર। જુનાગઢથી આવેલા એટીએમ ના આભાર શ્રી રાહુલ સાહેબનું સ્વાગત કરશે શ્રી ઘનશ્યામભાઈ કાકડિયા। પ્રમુખશ્રી કેતાવાડા જુનાગઢ ગાંધી ઓફિસર પ્રેઝન્ટેશન એમનું સ્વાગત કરશે શ્રી નિશાંત જોશી। શ્રી નિશાંત જોશી કેતાવાડા એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી આનંદ કાળાનું સ્વાગત કરશે શ્રી કેડી કાકડિયા। શ્રી કેડી કાકડિયા આનંદ કાળા। થેન્ક યુ, આભાર। પ્રમુખશ્રી જુનાગઢ ગાંધી એમ્પ્લોયી એસોસિએશન શ્રી સીવી મહેશ ગોહિલનું સ્વાગત કરશે શ્રી રમેશભાઈ ભલાળા। શ્રી રમેશભાઈ ભલાળા શ્રી મહેશભાઈ ગોહિલ પ્રેસિડેન્ટ એમ્પ્લોયી એસોસિએશનનું સ્વાગત કરશે। થેન્ક યુ। ત્યારબાદ જુનાગઢ ગાંધી એમ્પ્લોયી એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી સીવી બાબરીનું સ્વાગત કરશે શ્રી જયસુખ નાગરાણી। શ્રી ભીખાભાઈ બોરીચા એનો હોય તો શ્રી ભીખાભાઈ બોરીચા। શ્રી વિસ્તરણ અધિકારી શ્રી ગોવિંદભાઈનું સ્વાગત કરશે શ્રી ધીરુભાઈ સેલડિયા। શ્રી ધીરુભાઈ સેલડિયા ગોવિંદ સાહેબનું સ્વાગત કરશે। ત્યારબાદ આપણે આપણું નાટ્ય મંડળ કાર્યરત છે એમના પ્રમુખશ્રીઓને પણ આમંત્રિત તરીકે આપણે બોલાવે છે, એમનું પણ આપણે ખુશખુશથી સ્વાગત કરવાનું છે। સૌપ્રથમ આપણે સમજવા ત્યારબાદ શ્રી જયસુખ નાગરાણી પ્રમુખ શ્રી નવદુર્ગા નાટ્ય મંડળ કેરિયાચારનું સ્વાગત શ્રી હાથીભાઈ દાદલનું સ્વાગત કરશે શ્રી હાથીભાઈ દાદલ। ત્યારબાદ પ્રમુખ શ્રી નવદુર્ગા નાટ્ય મંડળ આસરિયા એમનું સ્વાગત કરશે શ્રી અરવિંદ સુદાણી। શ્રી અરવિંદભાઈ સુદાણી શ્રી અરવિંદભાઈ પરસોત્તમભાઈ સુદાણી મોર્નિંગ। ત્યારબાદ જ્યાંથી એનો ઉદ્ભવ થાય છે એ સનાળી ગામનું નવદુર્ગા નાટ્ય મંડળ સનાળી એમના પ્રમુખશ્રી એમનું સ્વાગત કરશે શ્રી બાબુભાઈ ડોગરિયા। શ્રી બાબુભાઈ ડોગરિયા।
કાર્યક્રમનું લોકદુર્ગા નાટ્ય મંડળ મોટા બારમણ તથા ગ્રામીણ બેંક તરફથી આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તેમનું દીપ પ્રાગટ્યથી ઉદઘાટન કરશે શ્રી રાવલ સાહેબ તથા ચેરમેન શ્રી ઝડપિયા સાહેબ કરશે. કરીને આ સમારોહનું ઉદઘાટન કરશે શ્રી ઝડપિયા સાહેબ. ગરીબી નિવારણ સાથે શિક્ષણનો પણ હેતુ રહ્યો છે અને એ માર્ગે આગળ આપને ખાસ વિનંતી કરું છું કે આ તકે જ્યારે બેંક અને ગ્રામીણ પ્રજા આટલી નજીક આવી છે તો અત્યારે ખૂબ જ પ્રસ્તુત છે એ બાબતે થોડો ન્યાય આપે સેલ્ફ હેલ્પ ગ્રુપ વિશે તે શબ્દો કહે શ્રી રાવલ સાહેબ. માનનીય અને અમારા પ્રિય એવા સમજથી કાવડા સાહેબ, તલાજા સાહેબ, બાબાણી સાહેબ, એસીએસઆઈના અધિકારીઓ, મોટા બારમણ ગામના આગેવાનો, બહેનો, ભાઈઓ અને મારી બેંકના મારા સહકર્મચારી નાટક જોવા માટે કેટલા લડાઈ મને સંપૂર્ણ રીતે ખ્યાલ છે કે મારે તમારા અને મહિષાસુરને વચ્ચે વધારે વાર ના રહેવું જોઈએ, પરંતુ મહિષાસુરનો વધ જે આપ અહીંયા જોવાના છો મને સંપૂર્ણ ખાતરી છે કે આ મહિષાસુર 365 દિવસ આપણા સમાજની અંદર અલગ અલગ ચહેરામાં હંમેશા જોવા મળે. મહિષાસુર એટલે કોઈ પૌરાણિક પાત્ર એટલું જ નથી, આપણા સમાજનું એક પાત્ર છે અને એના ઘણા બધા ચહેરા છે. બહેનો ખાસ કરીને ઓલી બાજુથી થોડોક અવાજ ઓછો કરી નાખો તો હું બહુ ઝડપથી મારું નિવેદન મારે આપવાની છે તમને, જે આપણા દૈનંદિન જીવનને લગતી છે. મારી પાસે જે આંકડાઓ છે એ મને એમ કહે છે કે હિન્દુસ્તાનમાં દર વર્ષે 1,70,00,000 છોકરા છોકરીઓ ભણીને કોલેજમાંથી બહાર નીકળે છે અને એમાંથી ફક્ત 4 લાખ માણસોને નોકરી મળે છે. બાકીના 1,66,000 છોકરા છોકરીઓનો પ્રશ્ન એમ્પ્લોયમેન્ટનો, રોજગારીનો, તમારીનો મારી સામે છે. એ મહિષાસુર નથી તો બીજું કોણ છે? બીજો પ્રશ્ન છે કે આજે હિન્દુસ્તાનની જેટલી બચત છે એની મોટાભાગની બચત ઝીકરિયા સાહેબ જેવા અનુભવી માણસોના હાથમાં મૂકવામાં આવી છે, પરંતુ કોઈ પણ કારણોસર તમે ને હું એને ઉચિત વ્યાજના દરે રોકી નથી શકતા. બેંકરો પણ રોકી નથી શકતા. વધારે ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ ઘટતું જાય છે તો રોજગારીના તકો ક્યાંથી ઉભી થશે? આ મહિષાસુર નહીં તો કોણ? તમારી ને મારી આવક જેના ઉપર આધારિત છે એ સ્ત્રોત પુરાતા જાય છે. તમે એને મહિષાસુરના રૂપમાં જોઈ શકો છો, મને ખાતરી છે કે તમે જોઈ શકો. ત્રીજું છે, ખાસ કરીને જે ગોયલ સાહેબ તમને વારંવાર સમજાવતા હશે અને હું પણ આપને નિવેદન કરું છું કે આજની તારીખમાં આ જે યંગ છોકરાઓ બેઠા છે, નાની ઉંમરના છોકરાઓ બેઠા છે, એ લોકોને ભારત સરકાર એવી યોજનાના ભાગીદાર બનાવવા માંગે છે કે જેનાથી એને વાર્ષિક આવક 24,000 રૂપિયા થાય. પરંતુ કઈ રીતે થાય એ સૌ મોટો પ્રશ્ન છે. એના માટે ઓછામાં ઓછા પ્રતિ વ્યક્તિ 2 લાખ રૂપિયા રોકવા પડશે. આ પરિસ્થિતિ કોઈ પણ સરકાર માટે સંભવ નથી. તમને નથી લાગતું કે આ મહિષાસુર કોઈ એક રૂપ?
આજથી 30 વર્ષ પહેલા જ્યારે આ ગામના વડીલો બચત કરતા ત્યારે 100 માંથી 24 રૂપિયા બચાવી શકતા. આજે આ નાના છોકરાઓ જે છે ટીવી અને જાત જાતના કાર્યક્રમોના ઉપભોક્તાવાદના તરફ જઈને ફક્ત 22 રૂપિયા બચાવે છે. તમે ગણતરી કરી લો કે કેટલો બધો રૂપિયો મનોરંજનમાં જાય. એ જો એસેટ ફોર્મેશનમાં જાય, કોઈ ઇન્ડસ્ટ્રી આવે તો એ રોજગારીની તક પૂરી પાડી શકે. જે આ હકીકત હું તમારા સામે મૂકું છું. ના રૂપમાં તમારી સામે છે. એનો વટ કેવળ દેવીના હાથથી નહીં, તમારા હાથથી પણ થઈ શકે એમ. આજથી 4 દિવસ પહેલા જૂનાગઢમાં પહેલી વાર મગફળીમાંથી દૂધ બનાવવામાં આવ્યું. દૂધમાંથી દહીં પણ એ દિવસે બનાવવામાં આવ્યું અને એના બીજા દિવસે યુનિવર્સિટીના પ્રોફેસરોએ મારી ઓફિસમાં આવીને એ માખણ ખાધું. એમાં 95% જમીન મગફળીની છે. મેં આપને કીધું એમ કે 2.5 થી 3 લાખ રૂપિયાનું રોકાણ એક વ્યક્તિ માટે શક્ય નથી કોઈ પણ રીતે. તો ગ્રુપ બનાવીને જ આ થઈ શકે. જો તમારી બધાની બચત એકત્રિત હશે તો એની સામે સરકારની યોજના પ્રમાણે 1 રૂપિયાની બચતની સામે 4 રૂપિયા, 3 રૂપિયા કે 10 રૂપિયા બેંક રોકી શકે એમ છે. એવી રીતે આપણે પ્રાર્થના કરીએ કે આ જે અજ્ઞાનનો, આ જે આળસનો મહિષાસુર છે એનો વધ રોજે રોજ આ ગામમાં થાય. અને એક કવિનું ભાષાંતર હું તમને કહું છું છેલ્લે કે એવી સ્થિતિ ન આવે એવી આપણે નવદુર્ગાને પ્રાર્થના કરીએ. એમાં એ કહે છે, કવિ એમ કહે છે કે હૃદયમાંનું કોઈ બાળક થઈ ભયભીત બોલે છે. હૃદયમાંનું કોઈ બાળક થઈ ભયભીત બોલે છે. વડીલોનું જગત જોઈ હવે મોટા નથી થવું. કાલનો દિવસ એવો ન હોવો જોઈએ કે અહીંના છોકરાને સુરતની વાત પકડવી પડે. કાલનો દિવસ એવો ન હોવો જોઈએ કે તમારા જે સંસાધન છે એમાંથી કોઈ ઇન્ડસ્ટ્રી ઉત્પન્ન ન થાય. અને ઝઘડિયા સાહેબ, બાપુ, બેંકના અમારા સક્ષમ એવા કલાકાર અને એવા જ સુંદર બેંકર શ્રી કોરાટને હું ખાસ વિનંતી કરું કે આ દિવસ ન આવવા દેવા માટે એ મહિષાસુરનો નિત્ય વધ કરે. ધન્યવાદ. મોટા પ્રમાણના ગ્રામજનો, મહંત શ્રી લક્ષ્મણદાસ બાપુ, અમારા ગ્રામીણ બેંકના દરેક જુદા જુદી શાખાઓમાંથી આવેલા સ્ટાફ ભાઈઓ, નવદુર્ગા મંડળના જુદા જુદા હોદ્દેદારો, ગવર્મેન્ટ ઓફિસમાંથી આવેલા ભાઈઓ છે, બહેનો અને ગામના બાળકો તથા બહેનો. ખાસ તો ગ્રામીણ બેંકના કોરોટ સાહેબના આગ્રહ કરતા અમને ગ્રામજનોનો આગ્રહ વધારે લાગ્યો એટલે આટલી સંખ્યામાં બધી જુદી જુદી 22 શાખાઓમાંથી બધા સ્ટાફ મિત્રો આવેલા છે. એટલે ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું પણ સ્વાગત એવી રીતે સરસ કર્યું છે કે અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં. ખાસ તો આજનો જે કાર્યક્રમ છે એ શાંતિથી જોઈશો અને અમારા કોરોટ સાહેબને પ્રોત્સાહિત કરશો એ દરેકને શુભેચ્છાઓ. અહીંના યુવાનો વચ્ચે વચ્ચે ભાગ લેતા હતા. ધન્યવાદ તો કોરાટ સાહેબના. જાપાન, અમેરિકા કે બીજા કોઈ દેશોમાં ભગવાને અવતાર લેવો પડ્યો નથી. આપણા દેશમાં શ્રી રામચંદ્રજી, કૃષ્ણ કે અનેક દેવ દેવતાઓએ શા માટે અવતાર લીધેલા એ આપણે બધા જાણીએ છીએ. અને એ અવતાર હવે થાકી ગયા એવું લાગે છે, પણ છતાંય આપણો હજી સુધારો થયો નથી. અને રાક્ષસોની સંખ્યા દિન પ્રતિદિન જેમ રાજાની કુંવરી રાતે નો વધે એટલી દિવસે વધે, દિવસે નો વધે એટલી રાતે વધે, એવી રીતે આ વસ્તુ ચાલ્યું છે. આ નવરાત્રી મહોત્સવની અંદર આપણે એ જ ચરિત્રને રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં રંભ અને કરંભ નામના બંને દાનવો ઉગ્ર તપ કરતા હતા. એ તપથી પ્રભાવિત થઈ ઇન્દ્રે વરાહનું રૂપ લઈ અને કરંભને પાણીની અંદર વધ કર્યો. એ જોઈ અને રંભ નામનો દૈત્ય અગ્નિદેવ પાસે જે ઉગ્ર તપ કરવા લાગ્યો, એના તપને વશ થઈ અગ્નિદેવ પ્રસન્ન થઈને કહ્યું કે હે રંભ, માગ, તારે જે જોઈએ તે વરદાન માગ. ત્યારે રંભે કીધું કે મારા ભાઈ કરંભના મોતનો બદલો લો અને દેવો ઉપર આધિપત્ય સ્થાપે એવો મને મહાન પુત્ર આપો. અને આવા મહાન પુત્રના
વરદાન રૂપે અગ્નિદેવે કહ્યું કે તથાસ્તુ, કે તું જે સ્ત્રીની અંદર મોહ પામીશ એને વરીશ, એ સ્ત્રીની અંદર એવો પુત્ર ઉત્પન્ન થશે. તો તમામ સ્ત્રીઓને છોડી અને રંભે એક મહિષી એટલે કે ભેંસની અંદર મોહ પામ્યો અને મહિષીનો પુત્ર ઉત્પન્ન થયો, તે મહિષાસુર. એ મહિષાસુરે ઉગ્ર તપ કર્યું અને એ તપ બ્રહ્માને વશ કરવા માટે જે રંગભૂમિ ઉપર રજૂ થવા જઈ રહ્યો છે એને આપણે અહીં પ્રત્યક્ષ આ દ્રશ્ય નિહાળીશું અને પછી જોઈએ કે એ તપથી ઉગ્ર બનેલો મહિષાસુર પોતાના બળ દ્વારા કેવો આતંક મચાવે છે. જગત પિતા સમાન
હે પરમાત્મા, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તારે જે કાંઈ વરદાન માંગવાની ઈચ્છા હોય ને માગ. હે પરમ પિતા બ્રહ્મા, હું અજર અમરપણું ઈચ્છું છું. અજર અમરપણું. તમારો મૃત્યુ ન થાય એવું કંઈક કરો. અરે ઓ મહિષાસુર, જન્મેલાનું મરણ અને મૃત્યુ પામેલાનો જન્મ અવશ્ય થાય છે. પશુઓ, પર્વતો, સમુદ્રો કાર્ય કરીને એક દિવસ નાશ પામે જ છે. તો હે રાજન, એક મરણનું કારણ છોડી તારી જે કઈ ઈચ્છા હોય તે વરદાનમાં. હે પરમ પિતા બ્રહ્મા, કોઈ દેવ, દાનવ યા માનવ કે કોઈ પુરુષ થી મારું મૃત્યુ ન થાય. અરે સ્ત્રી, અરે સ્ત્રી તો બિચારી લાચાર એ મને શું કરી શકવાની હતી. માટે હે પરમ પિતા, મારું મોત કોઈ નારીથી થાય એવું મને વરદાન આપો. સાચું. હે મહિષાસુર, તારું મૃત્યુ કોઈ પણ કાળે સ્ત્રીના હાથે જ થશે. એ મહાભાગીશાળી તારું મૃત્યુ પુરુષના હાથે કદી નહીં થાય. જય હો પરમ પિતા, આપનો જય હો. હાથ ભજે ચૈતન કહેવત છે આજે આ રંગમંચ ઉપર ત્યાં તો ફૂલ છે મારા નાક ને ઓલે, પણ પ્રણ્યા પછી વાત છે જોઉં છું. લ્યો આ આવી જગ્યા ન મળે તો મારા સામે માર્ગમાં આગળ ઉભો છે. અરે વાહ જગ્યાની દીકરી, આ તો રસ્તો છે, તારા બાપનું ઘર નથી. આ ઉભો લે. શરમાતું નથી. પારકી બહુ દીકરી સાથે લાવારી કરે છે તે એક મારી સાંડો તો માથું પડી નાખી. મારા એ તો હવે દીકરી નથી, ભાઈડાની વહુ છે, વહુ. અરે તમે? હા, અમે આંડો મારવા તૈયાર થઈશું ને. મને લાંબી ની કરી દઉં. શું કર્યું? પછી મને મારજો. મારા બાપ ફેર વાત. આ તો રાંડ રોવા બેઠી અને કાંઈ કહેવાય નહીં. તું કાંઈ મારતો છું? તું તો મારા કાળજાનો કચકો છે, કચકો. મૂકો કોઈ જોઈ દેશે. જોઈ દેશે તો હવે હું છે, સગાઈ તો થઈ ગઈ છે. હવે થોડા દિવસમાં તો આપણે પરણી લઈશું. પછી આ ભાઈડો પાણી ભરવા નહીં જવા દે. મેં શું કહ્યું? પછી પાણી ભરવા નહીં જવા દો. ના, થોડા દી ભરી દો પછી પાણી કેવા. તો પછી મારા દેવદાસ ને કેમ મળી? મારો સાસો પ્રેમ તો દેવદાસ છે. નહીં, હું પાણી ભરવા જઈશ. એવું નહીં જવા દો. શું તમે નહીં જવા દો? ના, તમે પણ પાણી ભરવા મને નહીં જવા દો. નહીં. તમે મને પાણી ભરવા નહીં જવા દો. મારા બાપ રોવા બેઠી ને આટો મારી બાયની રોવા બેઠી. પાણી ભરવા નહીં જવા દો. શું કામ નહીં જવા દો? નહીં જવા દો. અરે પણ તમે પાણી ભરવા નહીં જવા દો. શું કામ રસ્તો જો બંધ કરી દીધું હવે. શું કામ? બસ કેમ? સુધરી ગયું તે. કોણ? કેમ હું કરું છું? સુધરી ગઈ એટલે કીધું. હવે આમાં એક કામ તો નથી. તારા બાપુ હું છું એમ. ખુશ તો નથી લાગતું. તો મને રૂપાળો રંગ દીધી છે. હે? એમને દીધી છે મને રૂપાળો ભાઈ. કાંઈ કાંઈ મોત ચોખા ભરી નહીં જાઉં.
ખોટું કરું ગયા હા કેમ પોતાની દીકરી ઢાબા આવે આવો ભાઈડો નહીં મળે કોઈ હવે આવા તો મારે હું હવે કેવું તમને તારા ડોહા હાથે બે હીરા ઊંધા કરી નાખું આવો કારીગર નહીં હોય ક્યાંય ઊંધા હીરા હા હવે હું હીરા કેટલા દઉં છું તારે વયું લાવ કર્યો હે વયું લાવ કર્યો મારે તો હું ચાલ એટલે એમ નહીં આ હું અટાણે ઘેર જાઉં છું એમ હું ઘેર જાઉં તમે જાઓ તારે રહેવું હોય તો રે મારે પહોંચ રહે હા આ તારે જવું બોધડી આમ જો આવા સંપલ પહેરાય એમાં બગડી કોણ હવે જાઓ જાઓ હવે મારે તો મોડું થાય છે પાણી ભરવાનું હાલો હું તો જાઉં છું પાણી ભરવા અરે એમે પરદેશીના આગળ પાર અને વાદળ કોઈના દીધા મને વાદે વિકોળે આવ્યા અરે ત્યાં તો કોઈ રે એનો દીધા માર અરે અમે તેનેથી પાછા આવ્યા અરે સ્ત્રી અરે સ્ત્રી તો બેચારી લાચાર હમણાં એ મને શું કરી શકવાની છે હે અતિરોમાં હે વિરા હે તામરા હે ચક્ષુર હે ઉદર હે ધર્મક હે ભાસ્કર તમારા સર્વે થકે
મારી રાજસભા શોભાયમાન તાકાત નથી કોઈને મહિષાસુરની સામે કોઈ આંખ ઊંચી કરે આ સુસાય તો કરી આ ફોડી નાખું કે બ્રહ્માના વરદાન સિંહાજા રવા પૃથ્વી પતે મહિષાસુર તમારા સરે થકે મારી રાજસભા શોભાયમાન હે દાદો એ શોભાની વિશેષ ઉદ્યોગ છે મનોરંજન મેં ખેલે આયોજન સમગ્ર પૃથ્વી પર મારી હકુમત છે પરંતુ હું આટલેથી સંતોષ માનીને બેસી રહેવા નથી માંગતો મારી ઈચ્છા હજુ સ્વર્ગને જીતવાની છે તો સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈને કહો હે સ્વર્ગના રાજા ઇન્દ્ર તું સ્વર્ગ છોડીને ચાલો જાઓ અથવા વૈતા સૂર્યના ચરણની સેવા આપનો સંદેશો સ્વર્ગના રાજા ઇન્દ્રને પહોંચાડવા રવાના થાઓ. જાઓ જલ્દી જાઓ મહારાજ મહિષાસુર